ફ્રેન્ડ્સ, લોચો તો તમે ખાધો જ હશે, પણ આજે એ લોચાને હું એક નવા રૂપમાં લઈને આવી છું. આ છે મોસ્ટ ટ્રેન્ડિંગ રેસીપી, એ છે સેન્ડવિચ લોચો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. તો ઝડપથી જોઈ લઈએ મોસ્ટ ટ્રેન્ડિંગ રેસીપી, એ છે સેન્ડવિચ લોચાની રેસીપી. સેન્ડવિચ લોચો બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ: 1 ચમચી લીલા આદુ મરચાની પેસ્ટ, હળદર, હિંગ, મીઠું સ્વાદ પ્રમાણે, ચપટી ખાવાનો સોડા, 3 થી 4 નંગ લસણની કળી અને ચાટ મસાલો. ત્યાર પછી 1 બાઉલ બારીક કાપેલા કોબીજ, કાંદા, ગાજર અને કેપ્સિકમ. અને ફાઇનલી મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ લોચાનું ખીરું. લોચાના ખીરાની રેસીપી મેં આગળ લોચાની રેસીપીમાં આપી દીધી છે. ટાઈમ થયો મસાલા એડ કરવાનો: આદુ મરચાની પેસ્ટ, મીઠું, હળદર, હિંગ, ચપટી ખાવાનો સોડા અને 1 ચમચી તેલ. આ બધું નાખીને હલાવી દેશું. ખીરું મસાલો મિક્સ કરીને તૈયાર છે. સબસ્ક્રાઇબ મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો. લોચામાં મસાલો મિક્સ થઈ ગયા પછી સ્ટીમરને ગરમ થવા મૂકી દેશું. બીજી તરફ સ્ટીમરની પ્લેટમાં 1 ચમચી જેટલું તેલ લઈ સ્પ્રેડ કરી લેશું. હવે પ્લેટમાં 1 લેયર જેટલું ખીરું નાખી દેશું. પ્લેટમાં આટલા લેવલ સુધી ખીરું ભરી દેશું. હવે ટાઈમ થયો સ્ટીમ કરવાનો. ખીરાને 5 મિનિટ સુધી સ્ટીમ કરીશું. લોચો જ્યાં સુધી સ્ટીમ થાય છે ત્યાં સુધી તૈયારી કરીશું ચટણી બનાવવાની. સેન્ડવિચ લોચાની ચટણી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ: 3 નંગ લીલા મરચા, બારીક કાપેલી કોથમીર, 5 થી 6 નંગ પાલકના પાન, 1 ચમચી લીંબુનો રસ, મીઠું સ્વાદ પ્રમાણે. જારમાં કોથમીર, પાલકના પાન, મીઠું, લસણ અને કાપેલા મરચાં. ચટણીને ખાટી બનાવવા માટે લીંબુનો રસ. તો તૈયાર છે ચટાકેદાર સેન્ડવિચ લોચાની ચટણી. લોચો સ્ટીમ થઈને રેડી છે, તો હવે એને બહાર કાઢી નાખશું. એકદમ ધ્યાનથી જોજો અને ઘરે પણ ટ્રાય કરજો. લોચાને સેન્ડવિચ બનાવવા માટે ઉપર ગ્રીન ચટણી સ્પ્રેડ કરી દેશું. ચટણી સ્પ્રેડ કર્યા પછી બારીક કાપેલા વેજીટેબલ્સ. હવે વેજીટેબલ્સની ઉપર અમૂલ ચીઝ,
હવે ચીઝની ઉપર નાખીશું ચાટ મસાલો. હવે ફરીથી છેલ્લે ખીરાનું લેયર નાખીશું. સેન્ડવિચ લોચાનું લેયર ફિલ કરીને રેડી છે, તો હવે એને સ્ટીમ કરવા મૂકી દેશું. સેન્ડવિચ લોચાના ખીરાને ફરી 5 મિનિટ માટે સ્ટીમ થવા મૂકી દેશું. સેન્ડવિચ લોચો સ્ટીમ થઈને રેડી છે. તો હવે એને સ્ટીમરમાંથી બહાર કાઢી નાખશું. હવે ઉપર બટર સ્પ્રેડ કરી દેશું. હવે એને કટ કરી લેશું. હવે ટાઈમ થયો સર્વિંગનો. હવે ફરી એકવાર બટર સ્પ્રેડ કરીશું. ફાઇનલી ઉપરથી ચાટ મસાલો. અને સાથે ગ્રીન ચટણી. તો તૈયાર છે સેન્ડવિચ લોચો. આ છે સેન્ડવિચ લોચાનું લેયર. હવે ટાઈમ થયો ટેસ્ટિંગનો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.